આપણે અત્યારે જવું છે વાડીએ, તો તમને હું મારી વાડી બતાવી અમારી. બરાબર, આ થોડોક બ્લોગ મોડો ચાલુ કર્યો આપણે. હવે આપણે જઈએ વાડીએ, તમને આ અધમચારથી બ્લોગ ચાલુ કરીને બતાવું. કોઈક દી આપણે ફ્રી આવું ત્યારે પૂરો બ્લોગ બનાવશું, ઘરેથી ભાગશું ત્યારે. બરાબર, અત્યારે જઈએ વાડીએ, માતાજીના દર્શન કરીએ આપણે. માતાજીનું ચારણ્ય માતાજીનું મંદિર છે, તો આપણે દર્શન કરીએ. હાલો તમને બધાને દર્શન કરાવો. બરાબર, તો આ રસ્તો જે જોઈ રહ્યા છો તમે, એ અમારો ચંદ્રાવાળા વાળો રસ્તો છે. બરાબર, ના આમ રાવલ, આ જે સામે રસ્તો જોઈ રહ્યા છો. હવે આપણે જઈએ છીએ વાડીએ, તો મળીએ હવે વાડી. કેવું ભાઈ, ભાઈ ચાલુ ગાડી બહુ હને ઉતારતા નથી, કારણ કે આ રસ્તો એવો હે અમારો, કાંઈ નક્કી ના થાય. કઈ આમાં મોટું ખાધા જેવું રીએ નહીં, એનું કાંઈ નક્કી નહીં કરે. એટલે ચાલુ ગાડી બહુ ભરું ન કરાય, એટલે અમે થોડીક વાર હવે બંધ કરી દઈ. બરાબર, કારણ કે આમાં લગ્ન સુધરી જાય અમારા ભાઈ. રસ્તો બતાવી, રસ્તો જો. આ અમારો રસ્તો વાડીનો. બરાબર, આવ બેકાર હાલતમાં હે ભાઈ. એટલે અમાર ગાડી હજી બેકાર છે. બરાબર, હવે ગાડી તો બે જણા લોટ ખમી જાય, બાકી નકે ખમાય એમ છે નહીં આ ગાડી. તમે જોઈ લો. બરાબર, હવે જઈએ વાણીએ ધીરે ધીરે, બીજું શું થાય. તો મિત્રો, આ છે અમારા વાડીમાં મા ચારણ્ય માતાજીનું મંદિર. બરાબર, આપ સૌએ દર્શન કર્યા, ને હવે તમને બતાવું અમારી વાડી. થોડીક વાડીમાં આમાં જુવાર છે, આમાં પણ જુવાર છે. હાલો તો તમને અમારી વાડી દેખાડી. બરાબર, હવે મિત્રો વાત જાણી એમ છે કે આ અમારી વાડીમાં જે ચોમાસું હોય સેલ આવે ને, એમ માનો ને કે આ મંદિરનો ઓટો રેવલ પાણી જતું હોય. બરાબર, તો આ ઓટો અમારા છાતી હમાણો આ ઓટો હારી હોય. બરાબર, તો આમાં લગભગ તો માંડવી તો આમાં રહે જ નહીં. જો વાવેલી હોય તો માંડવી તો રહે જ નહીં. આ જુવાર થઈ છે. હવે તમે જોઈ લો, અહીંયા તો આ શેઢા બાજુ તો અવડી જ છે. આમ કઈક કડી કડી જુવાર હે. બરાબર, તો જુવારમાં આટો માર લે. આ જુવાર તો નીકળી ગઈ. ઓલી જુવાર ઠીક છે, એ બહુ મોટી જુવાર છે. આમાં જીરાની તો જીરું થાય ખરું, પણ આમાં શું છે, અમારે અહીંયા પાણી મોરા છે, એટલે જીરું થાય નહીં. ઘડીકમાંથી પાણીની બહુ તંગી છે અમારે. બરાબર, તો આવો તમને આ બાજુ જુવાર જોઈ લઈએ આપણે, આટો મારી. આ બાજુ જુવાર જ છે. આમાં જુવાર ઠીક છે. આમાં એમ માનો કે મનથી ઉપર જુવાર છે. આમાં કદાચ કોઈક વયો જાય તો દેખાય નહીં આ જુવારમાં. આ જુવાર કંઈક બરોબર છે. બરાબર, જુવાર એટલી જુવાર છે. બરાબર, આમાં જુવાર, ઓલી બાજુ પણ જુવાર જ છે, બધેમાં જુવાર જ છે. આ ખેતર પણ અમારું છે, આ ખેતર પણ અમારું છે. બંને ખેતર અમારા જ છે.
બરાબર. પણ શું કરીએ યાર, હવે પાણી નથી અહીં. પાણી છે પણ પાણી બહુ મોરા પાણી છે, મીઠું પાણી છે નહીં અમારે. અને બાકી તો જો આમાં થોડાક ઝાડવા વાવેલા છે અમારે, બરાબર. મહી બહુ છે. ને આમાં થોડીક મહીએ છે, દવા છાંટવી છે કાં પર? હવે નથી સાટું એવું હે? હવે પૂરો થઈ ગયો? હવે પૂરું થયું. અરે માર દે એક પંપ ભરીને. બીજું શું? આની કાગળનું કાં થયું છે એ બધું સમજાણું. હા. જો સમજો આજમાં આખા આ પાંદડા રહ્યા ને બધાય ભરી ગયા છે. એમાં આ ઈ એક હારમાં નથી, બધાયમાં છે. જો આ રહ્યા. ઈ કુદરતી શું હોય ઈ કાંઈ ખબર નથી. પાછા જુવાર એવું નથી વડી થઈ હતી, પછી ઝીણકી હતી ને, જો આરે આવડી હતી ને તો એના જો એમાં પાંદડા ભરે. હવે દવાનું રિએક્શન હોય કે શું થયું હોય, દવા 2 વાર છાંટી. તો કદાચ દવા વધારે લાગી ગઈ હોય એવું પણ બની શકે ને. એવું જ હોય ને. પંપ ml દવા વધારે વહી ગઈ હોય ને. થોડીક ml વધી ગઈ. હાલ ઓલી ઉષામાં ઊંચી છે ઈ દેખાડી. ઓલી આખા ખેત ઊંચામાં ઊંચી જુવાર હે ને, આખા ખેતરની ભાઈ ઊંચામાં ઊંચી જુવાર હોય ને તો અમારે ઈ જુવાર. ને આની બાજુ છે ને ઈ તો એમ માનો ને કે દાણા ચડી ગયો જુવાર. હવે પાછા સકલિયા ઉડાડવાનું કંઈક કરવું જોઈએ ને આમાં. આવી કાકા છે કે કારણ કે આમાં મારા લુગડાની હમણાં બારો નીકળીએ, બહુ પથારી ફેરવી નાખી ભાઈ. બારો નીકળીએ જો. આ જોઈ લો જણે અમારા લુગડા, બરાબર. લુગડાની હાવ પથારી ફેરવી નાખી. ના સૌથી ઊંચામાં ઊંચી જુવાર ઓલી બાજુ છે. ને એક ખાસ વાત કેવી મિત્રો, આ રહ્યો ને જ્યાં હું તમને દેખાડું. આ રહ્યો ને એ મારો પાણીનો નેર છે, બરાબર. જે હાની ડેમમાંથી પાણી છોડવામાં આવે ને તો આ નેરમાં પાણી આવે, પણ અટાણ આવતું નથી, બરાબર. નકર આ નેર ફૂલ જતો હોય અમારે જીરું. એ ભાઈ પાણી હોય ને તો અમારે જીરું આવું થાય સખતડીનું. બરાબર. ઓલી કોમ છે ને બહુ સારું છે આના કરતા. હાર ગયો ને બળ નાખીને બગાડી, જાડી બળ નાખી ને ત્યાંથી બગડી. ઓલી કોમ જો જીરો એ ક્યાંય ખાસો નથી, એક જ હરખું બધે. આપણે ત્યાં જવાય નહીં, નકર જાય કુમરો બહુ થાય, આમ ફરીને જવું પડે. આમ ફરીને જવું પડે. એટલે જો કે કોઈ અમારે કાંઈ ટપાડો છે બાંધણો નથી, પણ આમ ઘૂમરો ફરીને જવું પડે. અહીંથી ક્યાં આમાં ટપવું? આ નેર ને બધું આ કાંટા છે, નકર તો ટપીને તમને બતાવી, બરાબર. હાલ આમ બોર ખાવા જાય. બે બોર ખાઈ લે. કોણ ખાય? દવા નહીં આવતી હળી જતા એની. દવા આજ નથી મારી ને? મારી હતી એક વાર. હે? આની કોર તે આની કોરે હડી ગયા. હા ઈ મે હળી ગઈ, કોક ખાઈ ગયા. કુદની દવા મારી તો હડી ગયા. બોલ, પરવા એટલો બગાડ નતો. આપણે ખાઈ લીધો 135 નો માવો. હવે તમને આની બાજુ હું તમને નવી જુવાર બતાવું, જે આ તો દાણા ચડી ગયા જુવાર, બરાબર. ને આમાં અમારા ભરતભાઈને કાયમના શેકલિયા ઉડાડવાના નક્કી, કારણ કે જ્યાં જુવાર દાણા ચડી ગઈ, બરાબર, એટલે આમાં હવે શેકલિયા ઉડાડવા જ પડે ફરજિયાત. શેકલિયા બહુ ખાઈ ગયા. આ શેકલિયા બહુ ખાઈ ગયા જુવાર. જો
એક સાઈડ જ વધી, એક સાઈડ તો વધી જ નથી એમાં. એટલે હવે એમાં સકલિયા ઉડાડવાનું ચાલુ કરીને ત્યાં જાય. બરાબર. એટલે હું છે ને હું આ રોગો ઘેરથી કહે ને બાપો કહે ને એટલી જાઉં, બાકી અહીં આવીને જો બેઠો હું આ હિસકો બાંધેલો આજ નથી, કોક દી દેખાડે. કારણ કે હિસકો એની હે ને બાંધેલો ભાઈ મંદિરે આવી અને છાયા બેહી અને હિસકવાનું કામ કર્યું, બાકી જુવારમાં જરાય ધ્યાન દીધી નથી. ભલે ને ખાઈએ કેટલું ખાય આપણે મલક છે, ખાવા દ્યો. એની જુવારમાં ધ્યાન જ નથી દીધી જરાય. એટલે એવું છે ભાઈ. અને આમ તમને જુવાર બતાવે ને એક અમારા અહીંયા ખેત તલાવડી ગાડી છે ઓલા ખૂણા, તો એ તમને બતાવું. કારણ કે આમાં થોડીક આપણે માટીની ભરતી કરી હતી બે 4 વર્ષ પહેલા. એટલે હવે તો એ કદાચ બુરાઈ ગઈ છે, કારણ કે સેલ એવી આવે ને અમારા સેલ આવે એટલે કદાચ એમ માનો ને કાંઈ કોઈ રહી જ ના શકે. આ વાડીમાં એટલું પાણી હોય. બરાબર. ખાની ડેમના વર્તુ ડેમના જે પાટિયા ખોલે એટલે અહીં પૂરું જ હોય, સમજી લેવું. એટલે હું તમને બતાવું આની બાજુ જુવાર. એટલે ભાઈ આ મંદિર રહ્યું ને અમારે ત્યાં એક અંતરવાર અમે મેળો ભરીએ માતાજીનો. તો એમ માનો કે ગમે તે એક ખેતર અમારા ભાઈઓના જ જે બધા છે, એટલે એક ખેતર ગમે એ ખાલી હોય, કારણ કે રસોડું કરવું પડે ને માણસને જમવાની જગ્યા એ બધું રાખવું પડે. બરાબર. ના આપણે થોડાક છે ને ભાઈ મેથી અને ચણા વાયા હતા. ક્યાં નથી ચણા તો નથી પણ આ તો પરિયા હે બધા. આ બધો ખારો પરિયો કહેવાય, જે ભીહાઈ ખાય નહીં. આ ખારો પરિયો હે. બરાબર. ભીહાઈ ના ખાય. થોડાક ચણા રહ્યા છે પણ મેથી છે જો અવડી અવડી છે મેથી. મેથી હિંગ આવી ગઈ ભાઈ. આ મેથી કોઈને ભજીયા બનાવે લઈ જાજો. આપણે કરીએ એક દિવસ પ્રોગ્રામ. તાજી તાજી અહીંથી મેથી ઉતારી મેથી તો અહીંયા છે ને ભજીયા બનાવી એક વાર રહોડો અહીં કરી નાખીએ. બરાબર. એ વાહ ઓલો ભાઈ ઉભો જો. અમારા ભાઈ સકલિયા ઉડાડવા વાળા ભાઈ તો 24 કલાક કોઈ મૂલે નહીં, એમને બિચારા ઉડાડો મફતમાં ઉડાડે ચકલા. જે બિચારા અતાણા ભૂખ્યા તરીકે ડોકી નાખી ગયા એ ભાઈ અમારા હે. બરાબર. એટલે અમારે વાડી છે ભાઈ. બરાબર. આ ભાઈ અમારા જો અહીં સકલિયા ઉડાડે અને રખોલું રાખે. બરાબર. કેમ છે ભાઈ? મજામાં? તો અમારા ભાઈબંધ કલેજો વાહ મારા કલેજા વાહ. અને ભાઈ આ રહી ને એ મારી ખેત તલાવડી, એમાં પણ પાણી નથી જરાય. પાણી મૂક ને છે તો હરપ પછી. હા આમાં ભાઈ હરપ હે વાડીમાં. કેવો હે ખબર હે? આપડા ખરજો ને હા એવો કલરનો પીરખા જેવો. એ બેક વાર તમે વાં જોયો હતો. પછી આમાં પાણી હતું અટાણે, હવે પાણી નથી થઈ રહ્યું. તો પાણી તલાવડી આખી ભરી હતી તઈ દેતો. અને આપણે કોઈ દી હજી સુધીમાં ને ભાઈ વાડી કોઈ દી હરપ કે કાંઈ જોયું નથી. એ માતાજીની દયા છે. આપણે કોઈ દી જોયું નથી. બરાબર. કારણ કે તારણી માતાજીનું મંદિર છે એટલે આપણે કોઈ દી કાંઈ જોયું નથી હજી સુધીમાં પણ એમ. બરાબર. આવો તમને ઓલું જીરાની વાત કરતા હતા ને એ તમને જીરું બતાવું, કારણ કે હવે એ બાજુ આવ્યા તો થોડુંક લઈ જ લઈને તમને જીરું બતાવું. અમારી હિમારમાં જીરું કેવું થાય. આપણો નેર હોય આવે આપણી વાડીમાં જ થઈને આવે. આપણો નેર છે તો તમને જીરું બતાવું. બરાબર.
સુડો સાર જો ભાઈ આ રહ્યું ને એ જીરું, કારણ કે જીરું અમારે થાય તો ઠાવકું થાય, બાકી ના થાય ને તો હોઈ જવાનું રે અમારે, બરાબર. આ જીરું અમારે થાય તો અવડું થાય, બાકી ના થાય તો ના થાય, ના થાય તો ના થાય કે બરાબર. બરાબર. હે આપણે લગ્નમાં જવાનું જો સૂરજ ક્યાં પી ગયો? હા આનો પ્રેમ કહેવાય ભાઈ, એ સ્વાર્થ વગરનો. હા આ કૂકી આવ્યું કાંઈ. હાલ 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 આવી ગઈ મમ્મીજી. આની માં નથી હો, હમ. ના રે ના, હે? ના રે ના. આની માં ગલુડિયાની માં મૂકીને હોય રી. એવું હે? હા ના, હા. બસ આ એની સેવા કરે જો, આ કહેવાય માનો પ્રેમ. કાંઈ નથી આને નકર કાંઈ લાગે વર્ગ નહીં તો સેવા કરે આની, બસ અમે આને સેવા કરી. ભાઈ સૂરજ એટલે ઉગી ગયો, તો હવે હે ને આપણે જવાનું છે લગ્નમાં. તો હવે બધાએ જાય વેલેરા લગ્નમાં, કારણ કે ત્યાં સાંજી છે ને રમવાનું અને જમવાનું આજે ત્યાં છે લગ્નમાં. તો આપણે જાવું હવે જલ્દીથી ઘરે અને નાહી ધોઈ કપડાં બદલી અને જાવું લગ્નમાં, બરાબર. ત્યાં સુધી ટાટા બાય બાય, મળીએ આપણે નવા બ્લોકમાં.